નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. અને આ ક્ષણે મળી રહ્યા છે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી મોટા સમાચાર. નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ મલ્હારપુરા વિસ્તારમાં આવેલ લાકડાના પીઠામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના મકાનો અને દુકાનદારો પોતાના સામાનને સુરક્ષિત સ્થળે ખસેડવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાની ગંભીરતા સમજી નડિયાદ ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહ્યા છે. લાકડાના મોટા જથ્થાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આગ નજીકના રહેણાંક વિસ્તારો સુધી પ્રસરે તેવી ભીતિ ઊભી થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ નડિયાદ ટાઉન પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે બચાવ અને નિયંત્રણ કામગીરી કરી રહ્યા છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગના કારણે મોટા પાયે આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ તકનીકી કારણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યો છે અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણ કાબૂમાં લેવા સતત પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટનાને લઈને વધુ અપડેટ માટે જોડાયેલા રહો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ સાથે. હું છું ભાવના ચૌહાણ. એવું છે? હા, જબરજસ્ત કરું આજે નડિયાદ શહેરના મલ્હારપુરા વિસ્તારની અંદર લાકડાના ગોડાઉનની અંદર એક આગ લાગેલ હતી. જે આગ થોડીક ફેલાતા આજુબાજુના ઘરને પણ નુકસાન થાય તેવી શક્યતા હતી, જેથી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી અને આણંદ તથા આજુબાજુના બીજી નગરપાલિકા વિસ્તારમાંથી પણ ફાયર ટેન્ડર બોલાવેલ હતા અને આમ કુલ 8 થી 10 ફાયર ટેન્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. મોટાભાગે અત્યારના આગ બુઝી ગઈ છે. એક વખત આગ બુઝી ગયેલી હતી, પરંતુ ફરીથી ફાસ્ટ પવન ચાલુ થતાં આગમાં પાછો વધારો થયેલ, પણ અત્યારના આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે.